11 સેન્ટીમીટરવાળા લંબાઈવાળા એક ચોરસ આકારના ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો એક ચોરસ છે એની લંબાઈ છે 11 સેન્ટીમીટર. ક્ષેત્રફળ એટલે ચોરસે રોકેલી જગ્યા. તો એ આપણે શોધવું છે. તો એના માટે તો કે સૂત્ર લેશું ચોરસનું ક્ષેત્રફળ. એનું સૂત્ર થશે એલનો સ્ક્વેર. આમ લખો તો પણ ચાલે, એલ ગુણ્યા એલ આમ લખો તો પણ ચાલે, અને લંબાઈનો વર્ગ આવું લખો તો પણ ચાલે. તો જોઈએ લંબાઈ કેટલી છે તો કે 11 સેન્ટીમીટર છે એટલે 11નો વર્ગ. 11નો વર્ગ એટલે 11 ગુણ્યા 11. તો 11 ગુણ્યા 11 ગુણાકાર કરીએ તો આપણને મળશે 121 સેન્ટીમીટર. પણ પૂછ્યું છે આપણને ક્ષેત્રફળ એટલે એકમ આવે સેન્ટીમીટરનો સ્ક્વેર. પરિઘ અથવા તો પરિમિતિ અને ક્ષેત્રફળ વચ્ચે ફરક જ એ હોય કે એમાં એકમ આવે અને આની અંદર સેન્ટીમીટરની અંદર સેન્ટીમીટરનો સ્ક્વેર આવે. જ્યારે ક્ષેત્રફળ હોય ત્યારે મીટર હોય તો મીટરનો સ્ક્વેર, કિલોમીટર હોય તો કિલોમીટરનો, જે તમને એકમ આપ્યો છે એનો સ્ક્વેર કરવાનો આવશે.